વ્યાસજી મહારાજે જનક રાજા પાસે મોકલ્યા છે। જનક રાજા પાસે સુખદેવજી મહારાજ પહોંચ્યા છે અને જ્યાં પ્રવેશ દ્વાર છે જનકપુરીનો, ત્યાં એમને રોકવામાં આવે છે દ્વારપાળ દ્વારા અને કહેવામાં આવ્યું છે તમે કોણ છો? સુખદેવજી મહારાજે કહ્યું છે કે હું સુખદેવજી છું અને મારે રાજા જનકજીને મળવું છે, વિદેહજીને મળવું છે, હા, વૈદેહીના પિતાને મળવું છે। તો ત્યારે જનક રાજાને સંદેશો કહેવામાં આવ્યો છે કે જનક રાજાને કીધું છે સુખદેવજી મહારાજ આવ્યા છે। સુખદેવજી મહારાજને અહીંયાથી દ્વારપાળો દ્વારા જનક મહારાજે કહ્યું છે કે એમને ઊભા રાખો, એમને કહો કે જનક રાજા હમણાં વ્યસ્ત છે, હા, કામ થશે, એમને સમય મળશે તો તમને અંદર નિમંત્રણ આપશે, ત્યારે તમે જજો। આમ ને આમ 3 દિવસ ને 3 રાત્રિ વીતી ગઈ છે। સુખદેવજી મહારાજ દ્વાર પર ઊભા છે, એમણે તડકો છાયો વેઠ્યો છે પણ એકવાર એમના ચહેરા પર કોઈ શિકન આવી નથી। મહારાજ બોલીએ સુખદેવજી મહારાજ કી જય, બોલીએ હે ગોવિંદ। સુખદેવજી મહારાજને ત્રીજા દિવસે દ્વારપાળો દ્વારા અંદર લેવામાં આવ્યા છે, મહેલમાં લઈ જવામાં આવ્યા છે ને ત્યાં પછી એમને એક ભવ્ય એવા મંદિરમાં એટલે એક રૂમમાં, એક મહેલના ઓરડામાં રાખવામાં આવે છે ને ત્યાં એમની સાથે અસંખ્ય 10-15 અપ્સરાઓ જેવી સ્ત્રીઓ દેવીઓને એમની સેવામાં મૂકવામાં આવી છે। સેવા કરી રહી છે દેવીઓ, એમની આગળ પાછળ ફરી રહી છે, પણ સુખદેવજી મહારાજ એ વિરક્ત એવા ત્યાગી